ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલ વતી આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. મેડમે વાત કરી એમ છેલ્લા 5 વર્ષથી અમે આ રક્તદાનની ખૂબ જ સમાજ ઉપયોગી એક્ટિવિટી દર વર્ષે કરી રહ્યા છીએ. મારું સમાજને એટલો એક સંદેશ છે કે આપ પણ આપના ફેમિલીના ઘણા બધા પ્રસંગોનું વર્ષ દરમિયાન ઉજવણી કરતા હશો. એમાંથી કોઈ એક જો ઉજવણીને સમાજ ઉપયોગી કોઈ કાર્ય માટે કરશો તો એ ખૂબ જ આપણા દેશ માટે ઉપયોગી બની શકે છે. આ જે કેમ્પ અમે આયોજન કરીએ છીએ છેલ્લા 5 વર્ષથી એ શ્રીમદ રાજચંદ્ર મિશન આપણા વિનયભાઈ જસાણી હસ્તક અને પાયલ મેટર્નિટી હોસ્પિટલ પરિવાર વતી કરીએ છીએ. પ્રાઇવેટ બ્લડ બેંક્સ ઘણી બધી છે રાજકોટમાં અને અમે એક મેટર્નિટી હોસ્પિટલ ચલાવીએ છીએ ત્યારે અમને જે ઉપયોગી થઈ શકે એવી બ્લડ બેંક હંમેશા પ્રાઇવેટ બ્લડ બેંક હોય. ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી અમને રક્ત નથી મળી શકતું કેમ કે ત્યાં અછત હોય છે. પણ માત્ર સેવાના ઉદ્દેશથી અમે જે કેમ્પ કરીએ છીએ દરેક વખતે ગવર્મેન્ટ હોસ્પિટલના ડૉક્ટર્સને અહીંયા બોલાવીએ છીએ અને ખૂબ જ ઉત્સાહથી અહીંથી 100થી વધારે રક્ત કલેક્ટ કરી શકીએ છીએ. અમારા માટે ખૂબ આનંદની વાત છે. આ વર્ષે અમને થોડો ઉત્સાહ ઓછો હતો. એવું હતું કે આ વખતે આપણે રક્તદાન કેમ્પ નથી રાખવો, પણ અમારા ડોનર્સ જે રેગ્યુલર અમારે ત્યાં રક્તદાન માટે આવે છે એમણે અમને આગ્રહ કર્યો કે ક્યારે બ્લડ દેવા માટે આવવાનું છે અને વિનયભાઈ જસાણી તો હોય જ અમને આગ્રહ કરવા માટે. એટલે અમારા ડોનર અને આપણું જે શ્રીમદ રાજચંદ્ર મિશન છે એમના ઉત્સાહને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ અમે ખૂબ જ સરસ રીતે આ કેમ્પની શરૂઆત કરી છે. હજુ 1 કલાક થઈ અમારું બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થયો એને, અને 35-40 ડોનર્સ બ્લડ દઈ ચૂક્યા છે અને ખૂબ જ ધસારો અત્યારે રક્તદાન કેમ્પમાં જોવા મળી રહ્યો છે. અમારા માટે આનંદની ગૌરવની વાત છે. બસ થેલેસેમિયાગ્રસ્ત બાળકો કે જેમને દર 3 દિવસે 4 દિવસે કે વીકલી રક્તની જરૂર પડતી હોય છે એવા બાળકોને જો આ રક્ત ઉપયોગમાં આવશે તો અમે ખૂબ સેવાનું કાર્ય કર્યું ગણાશે. હું ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ, ડાયરેક્ટર ઓફ રેડસ્ટોન આયુર્વેદા અને પાયલ મેટર્નિટી હોમ. દર વર્ષે છેલ્લા 5 વર્ષથી અમે મારા જન્મદિવસની ઉજવણી 3 હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટર્સ મળી અને બ્લડ ડોનેશન કેમ્પથી કરીએ છીએ. આપણને સૌને ખબર છે કે વિજ્ઞાનની અનેક શોધખોળ બાદ પણ એક બ્લડનો કોઈ વિકલ્પ મળ્યો નથી. તો જ્યારે પણ કોઈ દર્દીને કોઈ તકલીફ પડે છે અને જ્યારે એમને લોહીની જરૂર હોય છે ત્યારે એમને દોડી અને બ્લડ બેંકમાંથી બ્લડ જ મગાવવું પડે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આટલી બહોળી વસ્તીવાળો આપણો દેશ અને ખૂબ બધું પોપ્યુલેશનની સાથે લોકોની અલગ અલગ બીમારી, આ બધામાં જરૂરિયાત કરતાં બ્લડ બેંકની અંદર લોહી ખૂટતું જ હોય છે. તો એક નોબલ વર્ક જ્યારે અમે મૂક્યો હોસ્પિટલમાં, તો બધા જ હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટર અને ઘણા બધા એવા બ્લડ ડોનરની ટીમ આજે તો તૈયાર થઈ ગઈ છે કે એ રાહ જોતી હોય છે કે 7 જાન્યુઆરી ક્યારે આવે, મેડમના બર્થડેમાં આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરીએ. તો દર વર્ષે અમે 100થી પણ વધારે બ્લડની બોટલો અમે એકઠી કરીએ છીએ અને સૌને ધન્યવાદ આપીએ છીએ કે આ નોબલ વર્કમાં એ સૌનો અમને સહકાર પણ મળે છે. હા, આ 5મો બ્લડ ડોનેશન કેમ્પ છે. છેલ્લા 5 વર્ષથી અવિરતપણે અમે આ એક કાર્ય છે એ યજ્ઞની જેમ કરી રહ્યા છીએ. હા, સામાન્ય રીતે અમે ડૉક્ટર છીએ તો અમને લોકોના આરોગ્ય બાબતની બધી જ ખબર હોય જ છે. અલગ અલગ પ્રકારના અવેરનેસ કેમ્પ, સેમિનારો તો થતા જ હોય છે, પણ બ્લડ ડોનેશન કેમ્પમાં હજી ઘણા લોકોને જાગૃતિ આપવાની પણ બાકી છે. તો અમે આ કેમ્પ દ્વારા લોકોને એ જાગૃતિ પણ આપીએ છીએ કે તમારું, જો તમે હેલ્ધી છો, બ્લડ ડોનેટ કરવા માટે તમે યોગ્ય છો, તો આ 24 કલાકમાં જ તમને નવું બ્લડ પાછું બની જતું હોય છે. તો દરેક હેલ્ધી વ્યક્તિએ કે જે બ્લડ ડોનરના ક્રાઇટેરિયામાં આવે છે એમણે પોતાની જિંદગીની અંદર દર 3 મહિને બ્લડ ડોનેશન આપવું જ જોઈએ.